નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશ ઉપકરણો એનો આજે 11મો સેશન છે. આજે આપણે કેટલાક દાખલાઓની ચર્ચા કરવાની છે. ચાલો તો દાખલાઓ માટે પહેલા તો યાદ રાખવાના કેટલાક મુદ્દાઓ છે, ધ્યાન આપજો. ઓછામાં ઓછા જે અંતરે વસ્તુને આરામદાયક રીતે સ્પષ્ટ જોઈ શકાય તે અંતરને નજીક બિંદુ અંતર કહે છે. નિયર પોઈન્ટ અથવા ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝન. સમજો તમારી આપણે કોઈ વસ્તુ ધારો કે જોઈએ છીએ, તો એ વસ્તુ જે છે એ આપણાથી કેટલી નજીક હોવી જોઈએ, એમ ઓછામાં ઓછા કેટલા અંતર હોવી જોઈએ એને કહેવામાં આવે ડિસ્ટન્સ ઓફ મોસ્ટ ડિસ્ટિંક્ટ વિઝન. ખૂબ નજીક હશે તો પણ તમે વસ્તુને ખૂબ સરળતાથી જોઈ શકતા નથી. દાખલા તરીકે તમારી જે આંખ છે બરાબર, એ તમારી જે કોઈ ધારો કે તમે કોઈ જે નોટ છે એ નોટને તમારી આંખની નજીક લાવતા જાઓ એટલે શું થશે, ઝાંખી થવા માંડશે. તમારે આંખને ફરીથી એડજસ્ટ કરવી પડશે, બરાબર. તમારી આંખને શું કરવી, તમારી નેત્રમણીને તમારે એ રીતે એડજસ્ટ કરવી પડશે અને એ વસ્તુ ઉપર તમારે બરાબર ધ્યાન રાખવું પડશે. તો એ જે વસ્તુ છે એ ખૂબ નજીક હોય તો પણ નથી દેખાતી આપણને. તો એ ઓછામાં ઓછું અંતર કેટલું કે જેથી વસ્તુને સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકાય એ અંતરને કહેવામાં આવે છે નજીક બિંદુ અંતર. સામાન્ય વ્યક્તિ માટે તે અંતર 25 સેન્ટીમીટરનું હોય છે. સામાન્ય કે જેની આંખમાં કોઈ પણ પ્રકારની ખામી નથી એવા વ્યક્તિ માટે એ ડિસ્ટન્સ જે છે એ કેટલું હોય છે, બેઝિકલી 25 સેન્ટીમીટરનું હોય છે. એનાથી વધારે નજીક વસ્તુ હોય તો આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી, બરાબર. સેમ એવી જ રીતે આવે છે દૂરબિંદુ અંતર, કે દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે તે અંતરને આંખનું દૂરબિંદુ અંતર કહે છે, બરાબર. દૂરબિંદુ અંતર કહે છે. તો શું છે કે દૂરના જે અંતર સુધી આપણે વસ્તુ જે છે એને સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકીએ એ અંતરને દૂરબિંદુ અંતર કહેવાય. સામાન્ય મનુષ્ય માટે તે અંતર અનંત હોય છે. હવે અનંત એટલે કિરણપ્રકાશ શાસ્ત્રમાં અનંત અંતર એટલે ખૂબ દૂરનું અંતર, એમ દૂરનું અંતર એટલે કે આપણે દૂર રહેલું ઝાડ છે, બિલ્ડિંગ છે એ આપણે જોઈ શકીએ છીએ. સામાન્ય વ્યક્તિ માટે દૂરબિંદુ અંતર કેટલું હોય છે, અનંત હોય છે, બરાબર. ચાલો એની પછી છે કોણીય મોટવણી, અથવા તો એને ઘણી વખત મોટવ શક્તિ પણ કહેવામાં આવે. તો આ કોણીય મોટવણી શું છે, તો જો ધારો કે આપણે કોઈ વસ્તુ છે એને સીધી આપણે આંખથી જોઈએ છીએ, તો વસ્તુ જે છે એ આપણી આંખ સાથે અહીંયા થીટા ખૂણો બનાવે છે. વસ્તુ જે છે એ આપણી આંખ સાથે કેટલો ખૂણો બનાવે છે, તો કે થીટા. તો એ થીટા કેટલો લખી શકાય, અહીંયા ખૂબ નાનો ખૂણો હોય તો tan થીટા એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ થીટા કહેવાય. તો થીટા ઇક્વલ ટુ શું કહેવાશે, AB અપોન બરાબર ડી. 25 એટલે શું હતા, ડી. કારણ કે એ વસ્તુ આપણી આંખથી મિનિમમ કેટલા અંતર હોવી જોઈએ, ડી અંતરે હોવી જોઈએ. તો AB અપોન ડી. ચલો હવે ધારો કે હું અહીંયા લેન્સ રાખી દઉં, લેન્સમાંથી વસ્તુને આપણે જોઈએ, અને લેન્સમાં પણ શું કીધું, F અને P ની વચ્ચે વસ્તુને F અને P ની વચ્ચે રાખીને લેન્સમાંથી આપણે વસ્તુને જોઈએ તો આ પ્રતિબિંબ દેખાશે આપણને. તો કેટલો ખૂણો બનાવે છે, φ. તો અહીંયા φ બરાબર શું લખાશે, a' b' ના છેદમાં d લખાય. φ બરાબર a' b' ના છેદમાં d. તો મોટવણી m એટલે a' b' ના છેદમાં ab, પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ, બરાબર. તો a' b' એટલે φ ગુણ્યા d અને ab એટલે થીટા ગુણ્યા d. તો આ થઈ જશે φ બાય d. તો ટૂંકમાં અલ્ટિમેટ આ જે સંબંધ છે એ ઊંચાઈનો હતો, વસ્તુ અને પ્રતિબિંબની ઊંચાઈનો સંબંધ હતો. આજે છે એ શું થઈ ગયું, એના આંખ સાથેના ખૂણાનો સંબંધ થઈ ગયો. આથી આને ઘણી વખત આપણે કોણીય મોટવણી પણ કહેવામાં આવે છે. કોણીય મોટવણી હોય તો φ બાય ડી આપણે લેવાનું. આ થઈ ગઈ કોણીય મોટવણી, φ બાય ડી. તો φ એટલે લેન્સ વડે, બરાબર, લેન્સ વચ્ચે રાખીને આપણે આંખ સાથે જે ખૂણો બનાવે તે વસ્તુ, લેન્સ વચ્ચે રાખીને જે ખૂણો બનાવે તે, અને છેદમાં માફ કરજો અહીંયા φ બાય થીટા, બરાબર. તો લેન્સ વગર જે ખૂણો બને તે એનો ગુણોત્તર, લેન્સ સાથેનો ખૂણો અને લેન્સ વગરના ખૂણાનો બરાબર ગુણોત્તર લેવાનો. ઓકે, ચાલો બીજું કે અહીંયા જો આપણે આ બે ત્રિકોણો જે છે એની તો આપણે વાત કરીએ, હવે ધારો કે આને હું O કહી દઉં તો ત્રિકોણ a'-b'-o અને ત્રિકોણ ABO, બરાબર. તો સમરૂપ ત્રિકોણો છે, બરાબર. સમરૂપ ત્રિકોણો હોય તો પછી a' b' ના છેદમાં AB
ઇક્વલ ટુ શું લખી શકાશે? એ ડેશ બી ડેશના છેદમાં એ બી ઇક્વલ ટુ એ ડેશ ઓ ના છેદમાં એ ઓ એવું લખી શકાય. તો ચલો અહીંયા જો આ એ ડેશ બી ડેશના છેદમાં એ બી છે, તો એ શું થઈ જશે? એ ડેશ ઓ ના છેદમાં એ ઓ. એ ડેશ ઓ એટલે શું છે? આપણા ડી. અને એ ઓ એટલે શું? તો કે વસ્તુ અંતર એટલે કે યુ. તો આને શું લખાય? ડી બાય યુ પણ ઘણી વખત લખી શકાય છે. તો જ્યારે પણ કોણીય મોટવણી આપી હોય, બરાબર, એટલે હંમેશા કોણીય મોટવણી આપી હોય તો જો ખૂણા આપ્યા હોય તો ફાઈ બાય થીટા લેવાનું, અને અંતરો આપ્યા હોય તો ડી બાય યુ લઈને તમે કોણીય મોટવણી કેલ્ક્યુલેટ કરી શકો છો. બરાબર. તો આપણે સિલેબસમાં આપણે થિયરીમાં ક્યાંય આપણને આપ્યું નથી, બરાબર, પણ આપણે યાદ રાખવાનું છે કારણ કે દાખલામાં આ સૂત્રોનો ઉપયોગ છે. ઓકે, ચાલો તો જો દાખલા તરફ જઈએ. ચાલો એની પહેલા હજી એક મોટવણી છે જેને ક્ષેત્રીય મોટવણી. ક્ષેત્રીય શબ્દ પરથી ખ્યાલ આવે ક્ષેત્રફળ. કે ભાઈ સુરેખ વસ્તુ અત્યાર સુધી આપણે મૂકતા હતા, ઘણી વખત સુરેખ વસ્તુ ન આપી હોય એમ કીધું કે ભાઈ કોઈ ચોરસ છે, લંબચોરસ છે, એ મૂકેલું છે, તો એને શું હોય છે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રીય જો રેખીય વસ્તુ મૂકેલી હોય ને તેમાં આપણે મોટવણી લેતા એમ ઇક્વલ ટુ એચ ડેશ અપોન એચ. તો ક્ષેત્રફળ હોય ને તો એને બે હોય, લંબાઈ અને પહોળાઈ. તો એને કહેવામાં આવે ક્ષેત્રીય મોટવણી એમ એ. ક્ષેત્રીય મોટવણી એમ એ એટલે એમ સ્ક્વેર. સૂત્ર યાદ રાખવાનું. રેખીય મોટવણી છે એનો વર્ગ કરો એટલે તમને ક્ષેત્રીય મોટવણી મળે. ટૂંકમાં જે રીતે આપણે રેખીય મોટવણી ગણીએ છીએ એ રીતે રેખીય મોટવણી ગણી નાખવાની, અને પછી ક્ષેત્રીય મોટવણી હોય એટલે રેખીય મોટવણીનો શું કરી નાખવાનો? વર્ગ. બરાબર. આપણે ક્ષેત્રીય મોટવણી હોય તો રેખીય મોટવણીનો શું કરી નાખવાનો? વર્ગ કરી નાખવાનો, એટલે આપણને શું મળી જાય? બરાબર, ક્ષેત્રીય મોટવણી મળી જાય. તો ટૂંકમાં બંનેમાં ડિફરન્સ ખાલી કેટલો છે? તો કે જે રેખીય મોટવણી હોય, બરાબર, એમાં આપણે એક જ પરિમાણને ધ્યાનમાં લઈએ છીએ. ખાલી લંબાઈ હોય અથવા તો ધારો કે ત્રાસી વસ્તુ આમ મૂકેલી હોય તો એની આપણે પહોળાઈને ધ્યાનમાં લઈએ. બરાબર, લંબાઈ કે પહોળાઈ ટૂંકમાં એને આપણે ધ્યાનમાં લઈએ. જ્યારે ક્ષેત્રીય મોટવણી જે છે એમાં કોને ધ્યાનમાં લેવાનું? આખું ક્ષેત્રફળ. એટલે કે લંબાઈને પણ ધ્યાનમાં લેવાની અને પહોળાઈને પણ ધ્યાનમાં લેવાની. બહુ સિમ્પલ છે. આઈ થિંક તમને JEE નીટમાં સર વધારે ડિટેલમાં કરાવશે પણ વિડીયોમાં, બરાબર, પણ આપણે ખાલી બોર્ડ માટે આટલું યાદ રાખવાનું. ક્ષેત્રીય મોટવણી ઇક્વલ ટુ એમ સ્ક્વેર. સાબિતી મારી પાસે છે પણ બહુ જરૂર નથી એટલે હું નથી કરાવતો એને, બરાબર. ચાલો હવે દાખલા તરફ જઈએ. તો 1 મિલીમીટર સ્ક્વેરના ચોરસના, બરાબર, જે ચોરસ આપ્યો છે તો એનું ક્ષેત્રફળ એઓ કહી દઉં. 1 મિલીમીટર સ્ક્વેર ચોરસમાં વિભાગેલા એક સમઘન ટુકડાને 10 સેમી કેન્દ્ર લંબાઈના, ચલો એફ આપ્યું છે આપણને 10 સેમી, વિવર્ધક એટલે કે અભિસારી એટલે કે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેમી દૂર આંખની નજીક રાખ્યો છે. લેન્સને ક્યાં રાખ્યો છે? 9 સેમી દૂર. એટલે યુ ઇક્વલ ટુ -9 સેમી આંખની નજીક રાખ્યું. તો પેલું લેન્સની મોટવણી કેટલી? ચલો હવે લેન્સની મોટવણી એમ એટલે વી બાય યુ. તો પહેલા આપણે વી મેળવવા પડશે, બરાબર. તો પછી આવશે 1/v - 1/u ઇક્વલ ટુ 1/f. તો એના ઉપરથી 1/v ઇક્વલ ટુ 1/f પ્લસ 1/u. તો v ઇક્વલ ટુ થઈ જશે uf ના છેદમાં u પ્લસ f. ચલો તો v ઇક્વલ ટુ u આપ્યા છે -9 ગુણ્યા 10 -9 પ્લસ 10 એટલે v તમને જે છે એ મળી જશે. અથવા તો એક કામ કરીએ, આપણે મોટવણી જ ગોતવાની છે ને, v બાય યુ ને કરતા બનાવું તો f અપોન u પ્લસ f થઈ જાય. v બાય યુ એટલે જ મોટવણી. તો આ થઈ જશે 10 ના છેદમાં -9 વત્તા 10, બરાબર. તો એટલે આ મોટવણી એમ તમને મળી જશે 10, બરાબર. ચલો પેલું થઈ ગયું આપણું મોટવણી, લેન્સની મોટવણી શોધો. બીજું, ટુકડાની નજીક પ્રતિબિંબના દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. એટલે કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ ગોતવાનું. પ્રતિબિંબના ક્ષેત્રફળ માટે આપણે શું લેવું પડશે? એરિયલ મોટવણી એમ એ ઇક્વલ ટુ એમ સ્ક્વેર. અને એરિયલ મોટવણી એટલે એરિયા, પ્રતિબિંબનો એરિયા છેદમાં વસ્તુનો એરિયા, એનો વર્ગ થશે. તો પછી પ્રતિબિંબનો એરિયા ઇક્વલ ટુ AO ગુણ્યા એમ સ્ક્વેર. તો AI ઇક્વલ ટુ AO એટલે 1 અને એમ સ્ક્વેર એટલે 10. તો AI ઇક્વલ ટુ 10 મિલીમીટરનો વર્ગ. ચલો આ થઈ ગયું પ્રતિબિંબનું ક્ષેત્રફળ,
બરાબર, 10 મિલીમીટરનો વર્ગ. ચાલો એની પછી છે બી. હવે છે લેન્સની કોણીય મોટવણી. ચલો કોણીય મોટવણી હમણાં કીધું, કોણીય મોટવણી એમ એટલે ડી બાય યુ. ચલો એમ ઇક્વલ ટુ ડી 25 લઈએ છીએ આપણે અને યુ લેવાના -9. તો એમ ઇક્વલ ટુ મૂલ્ય લઈ લેવાનું એટલે કે 9. તો એમ મળી જશે 2.778. બરાબર. એમાં મળેલી મોટવણી અને બીમાં મળેલી મોટવણી શક્તિ સમાન છે? તો ના, નથી, જેમને ખ્યાલ આવી જાય. બરાબર. આ એમાં મળેલી મોટવણી, આ બીમાં મળેલી મોટવણી તો સમાન છે? તો કે ના, સી સમાન નથી. સમજાવો. હવે પાછું સમજાવવાનું કેમ સમાન નથી. તો સીધી વાત છે કે ભાઈ આપણે એમાં જે મોટવણી લઈએ છીએ એમાં આપણે શું લઈએ છીએ સૂત્ર? માનાંકમાં વી બાય યુ સૂત્ર લઈએ છીએ. અને જે કોણીય મોટવણી છે એ તો શું છે? ડી બાય યુ છે. તો મતલબ કે વી અને ડી એ ઇક્વલ નથી. જો આ બંને ઇક્વલ થાત, વી અને ડી, જો પ્રતિબિંબ એ ડી અંતરે મળે તો આપણે કહી શકતા હોય કે બંને મોટવણીઓ સમાન છે. તો અહીંયા સમાન નથી. બરાબર. તો ઇઝી દાખલો જ છે. ઓકે, ચાલો એની પછીનો દાખલો છે 9.24. સ્વાધ્યાય 9.23માં મતલબ કે સ્વાધ્યાય 9.23ના કેટલાક ડેટાઓ આપણે ધ્યાનમાં લેવા પડશે. દાખલા તરીકે એમાં કેન્દ્ર લંબાઈ આપેલી હતી 10 સેમી. બરાબર. સમતલમાની આકૃતિથી લેન્સને કેટલા અંતર રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટો શક્તિ માટે ચોરસ સ્પષ્ટ દેખાય? લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી તે સ્પષ્ટ દેખાય? તો એના માટે આપણે ખ્યાલ છે કે વી બરાબર છે -25 સેન્ટીમીટર હોવા જોઈએ. હમણાં તમને આકૃતિ કરાવેલી. બરાબર. અહીંયા વસ્તુ રાખો, અહીંયા પ્રતિબિંબ રાખો. આપાત કિરણની દિશા હતી તો એની વિરુદ્ધમાં એટલે માઇનસ જ આવશે. અને આમ પણ બહિર્ગોળ લેન્સ છે. બરાબર. બહિર્ગોળ લેન્સમાં એફ અને પી ની વચ્ચે આપણે વસ્તુને મૂકીએ એટલે આપણે પ્રતિબિંબ કેવું મળશે? આભાસી મળશે. સેમ આગળની આકૃતિ પ્રમાણે. કઈ આકૃતિ? તો હમણાં તમને કીધી. જો આ આકૃતિમાં આ વસ્તુ છે, આ પ્રતિબિંબ છે, તો આપાત કિરણની દિશા કહેવાય. એ ધન લેવાય તો આ ઋણ લેવાય તો આ કેવી દિશા આવશે? માઇનસ. બરાબર. એટલે વી બરાબર -25. તો આપણે યુ મેળવવાના કીધા છે કે કેટલા અંતરે વસ્તુને આપણે રાખવી જોઈએ. એમ વસ્તુથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ એમ. તો ચાલો હવે ફરીથી આપણે એમાં 1/v -1/u ઇક્વલ ટુ 1/f. તેમાંથી 1/u ને કરતા બનાવતા આવશે 1/v -1/f આવશે 1/u ઇક્વલ ટુ f - v છેદમાં fv. તો u ઇક્વલ ટુ થઈ જશે fv/f - v. તો u ઇક્વલ ટુ આવશે 10 ગુણ્યા -25 ના છેદમાં 10 -+ તો u ઇક્વલ ટુ આ થઈ જશે -7.1428 સેન્ટીમીટર. બરાબર. ચલો આ વસ્તુ અંતર થઈ ગયું. આ કિસ્સામાં મોટવણી કેટલી હશે? ચલો પહેલા બી મોટવણી કીધી છે. મોટવણી એમ ઇક્વલ ટુ વી બાય યુ, વી -25 ના છેદમાં -7.1428 એટલે મોટવણી જે છે એ તમને મળશે 3.5. સી શું મોટવણી અને મોટો શક્તિ કિસ્સામાં સમાન થાય? તો ચલો પેલા મોટો શક્તિ ગોતી લઈએ. મોટો શક્તિ એટલે એમ બાય માનાંકમાં યુ. 25 ના છેદમાં યુ કેટલા એવા -7.1428 મૂલ્ય લેવાનું માફ કરજો. એટલે કેપિટલ એમ ઇક્વલ ટુ 3.5. તો ચલો મોટવણી અને મોટો શક્તિ સમાન છે? તો હા સમાન છે. કેમ? કારણ કે બરાબર ડી અને વી બંને કેવા છે? આપણામાં ઇક્વલ છે. ડી અને વી બંને કેવા છે? ઇક્વલ છે. જો આ વી અને ડી ઇક્વલ છે એટલે પ્રતિબિંબ લઘુત્તમ દ્રષ્ટિ અંતરે મળે છે, જેથી કરીને બંને કેવા છે? સમાન છે. પ્રતિબિંબ જે છે આપણે ક્યાં મળે છે? લઘુત્તમ દ્રષ્ટિ અંતરે. બરાબર. ચાલો તો ઈઝી દાખલો હતો. ચાલો એની પછીનો દાખલો છે સ્વાધ્યાય 9.23 એટલે ફરી પાછી સ્વાધ્યાય 9.23ના કેટલાક ડેટા લેવા પડશે આપણે કે જેમાં આપણે AO આપેલું હતું 1 મિલીમીટર² અને F 10 સેન્ટીમીટર. તમને પરીક્ષામાં પૂછાશે તો આ વસ્તુ તમને આપી હશે. જો ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ એટલે કે AI 6.25 મિલીમીટર² મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધિત કાચ વચ્ચે અંતર કેટલું રાખવું જોઈએ? વસ્તુ અને વિવર્ધિત કાચ વચ્ચે અંતર મતલબ કે વસ્તુ અંતર, કેમ કે વસ્તુ અંતર કેટલું રાખવું જોઈએ?
ચાલો તો હવે સમજો એરિયલ મોટવણી એટલે એમ સ્ક્વેર, બરાબર, કારણ કે આપણે વસ્તુ અને પ્રતિબિંબના ક્ષેત્રફળો આપ્યા છે, બરાબર. તો આ થઈ જાય એમ સ્ક્વેર, તો એમ સ્ક્વેર ઇક્વલ ટુ થઈ જશે 6.25/1. તો એમ સ્ક્વેર ઇક્વલ ટુ 6.25, તો એમ ઇક્વલ ટુ થઈ જશે 2.5, અને એમ એટલે v/u ઇક્વલ ટુ 2.5, તો v ઇક્વલ ટુ થઈ જશે 2.5u. ચલો હવે 1/v -1/u ઇક્વલ ટુ 1/f, તેમાંથી 1/u ને કરતા બનાવો, 1/f - 1/u, માફ કરજો, હા 1/f - 1/v, માફ કરજો અહીંયા 1/v - 1/f, બરાબર. તો 1/u ઇક્વલ ટુ f - v છેદમાં vf, તો u ઇક્વલ ટુ vf ના છેદમાં f - v, તો u ઇક્વલ ટુ, ચલો v કેટલા છે 2.5u ગુણ્યા f કેટલા છે 10 ના છેદમાં f10 માઇનસ 2.5u, તો એક u કેન્સલ થાય, તો 10 માઇનસ 2.5u ઇક્વલ ટુ 25, તો 2.5u ઇક્વલ ટુ 10 માઇનસ 25, તો u ઇક્વલ ટુ 10 માઇનસ 25 માઇનસ 15 ના છેદમાં 2.5, એટલે u બરાબર મળી જશે -6 સેન્ટીમીટર. તો પછી v કેટલા આવશે, 2.5u છે અહીંયા, 2.5u, એટલે v થઈ જશે 2.5 ગુણ્યા -6, એટલે v થઈ જશે -15 સેન્ટીમીટર. બોલો આ v મળી ગયા. ચલો તો જો આંખને આ વિવર્ધિત કાચની ખૂબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો, તો કે ના, બરાબર. સામાન્ય નજીક બિંદુ અંતર કેટલું છે 25 છે, ની નજીક આભાસી પ્રતિબિંબ મળે, તેથી આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય નહીં. આ જે છે 15 સેમી એવા કે નહીં, ખરેખર કેટલું આવવું જોઈએ 25, બરાબર. તો વિવર્ધિત કાચની તમે ખૂબ જ નજીક રાખો તો તમને પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાવાનું નથી, બરાબર. ચાલો નેક્સ્ટ દાખલો લઈએ. ચાલો આવું આપ્યું છે કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે, ચલો અહીંયા એક દિવાલ છે, ત્યાં એક જડિત છે, લેમ્પ છે, બરાબર, એટલે કે અહીંયા આપણું ઉદ્ગમ સ્થાન છે, એ 3 મીટર દૂર આવેલો છે, એટલે કે અહીંયાથી જે અંતર છે એ 3 મીટર છે, બરાબર, જેને હું કહી દઉં સ્મોલ ડી, બરાબર, મતલબ કે ડી બરાબર 3 મીટર. ચલો આ દિવાલ છે, પ્રતિબિંબ ત્યાં મેળવવાનું છે, એટલે કે પ્રતિબિંબ આપણને અહીંયા મળવું જોઈએ. માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો, એટલે કે બહિર્ગોળ લેન્સ જે આપણે વચ્ચે રાખીએ એની મહત્તમ કેન્દ્ર લંબાઈ આપણે કેટલી લઈ શકીએ એ આપણે મેળવવાનું છે, બરાબર. હવે સમજો કે ભાઈ ધારો કે આ આપણે વસ્તુ અંતર લઈએ u, તો આ પ્રતિબિંબ અંતર થાય d - u, એટલે કે v, બરાબર. તો ચલો વસ્તુ અંતર u, પ્રતિબિંબ અંતર d - u અને કેન્દ્ર લંબાઈ f. ચલો 1/v - 1/u ઇક્વલ ટુ 1/f, તો 1/d - u - 1/u ઇક્વલ ટુ 1/f, બરાબર. ચલો તો આ આવશે f u - d પ્લસ u ઇક્વલ ટુ u d - u કેન્સલ થાય, માઇનસ fd ઇક્વલ ટુ ud - u સ્ક્વેર, બરાબર. ચલો તો આને આમ લખાય કે u સ્ક્વેર માઇનસ ud માઇનસ fd ઇક્વલ ટુ 0, u સ્ક્વેર માઇનસ ud, માફ કરજો સંજ્ઞા પદ્ધતિ જરાક લેવાની રહી ગઈ, આ પદની દિશા આ પ્લસ આવશે એટલે આ માઇનસ આવશે, એટલે u કેવા લેવા પડશે માઇનસ, એટલે કે અહીંયા પ્લસ થશે, બરાબર. અહીંયાથી આપણે જરાક ફરીથી કરી નાખીએ એક વખત, તો આવશે f કૌંસમાં u પ્લસ d માઇનસ u ઇક્વલ ટુ u d માઇનસ u કેન્સલ, એટલે થશે fd ઇક્વલ ટુ ud માઇનસ u સ્ક્વેર, તો u સ્ક્વેર માઇનસ ud પ્લસ fd ઇક્વલ ટુ 0. ચલો આ સમીકરણને ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા
ચલો તો આવશે a ઇક્વલ ટુ 1, b ઇક્વલ ટુ માઇનસ ડી અને c ઇક્વલ ટુ એફ ડી. બરાબર. ચાલો તેના પરથી આપણે યુ લખી શકીએ. વસ્તુ અંતર કેટલું? તો કે માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac બાય 2a. તો યુ ઇક્વલ ટુ માઇનસ ઓફ માઇનસ ડી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર માઇનસ 4, એ એટલે 1 ને સી એટલે એફ ડી બાય 2a. બરાબર. ચલો હવે તમને ખ્યાલ હશે કે વાસ્તવિક પ્રતિબિંબ માટે, પડદા પર પ્રતિબિંબ છે એટલે વાસ્તવિક છે, વાસ્તવિક પ્રતિબિંબ માટે ડી સ્ક્વેર માઇનસ 4fd ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. ડી સ્ક્વેર માઇનસ 4fd ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તમે 10મા ધોરણમાં ભણી ગયા ડેલ્ટા ગ્રેટર ધેન 0, લેસ ધેન 0 ને ઇક્વલ 0. તો પડદા પર વાસ્તવિક પ્રતિબિંબ માટે ડી સ્ક્વેર માઇનસ 4fd ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ચલો એનો મતલબ એવો થાય કે ડી સ્ક્વેર ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4fd. ડી સ્ક્વેર જે છે એ ગ્રેટર ધેન 4fd. તો ડી ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 4f. તો 4f ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ડી. 4f જે છે એ ડી કરતાં નાનું અથવા એના જેટલું હોવું જોઈએ. તો મેક્સિમમ કીધું છે તો કેટલું હોય? ડી. તો f ઇક્વલ ટુ ડી બાય 4. તો f ઇક્વલ ટુ 3/4 એટલે f મળી જશે આપણને 0.75 મીટર અથવા તો 75 સેન્ટીમીટર. એટલે ખબર પડી? ઓકે, તો ઇઝી દાખલો જ છે. બીજું કે તમારે આ વસ્તુ છે ને યાદ રાખવાની. ઘણી વખત તમને ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછાય, બરાબર? તો તમારે આ યાદ રાખવાનું. સેમ આ જ દાખલો છે, આ જ રકમ છે, તો મહત્તમ કેન્દ્ર લંબાઈ કેટલી? તો 4f જેટલી હોય. એટલે કે બંને વચ્ચેનું અંતર જે છે, આ જે આપણો બિંદુ વસ્તુ અને જે પડદો છે દિવાલ, એની વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? 4f હોવું જોઈએ. લેન્સની કેન્દ્ર લંબાઈ કરતાં 4 ગણું હોય, બરાબર, તો સ્પષ્ટ પ્રતિબિંબ આપણને પડદા ઉપર મળે. બરાબર. તો તમારે એ વસ્તુ છે એ શું કરવાની? યાદ રાખવાની. 4f ઇક્વલ ટુ ડી. ઓકે, ચાલો આગળનો દાખલો લઈએ. ચાલો નેક્સ્ટ દાખલો છે. વસ્તુથી 90 સેમી દૂર એક પડદો રાખ્યો છે. વસ્તુ છે એનાથી 90 સેન્ટીમીટર દૂર એક અહીંયા પડદો રાખેલો છે. તો ધારો કે આને હું કેપિટલ ડી અંતર કહી દઉં તો ડી બરાબર 90 સેમી એમ આ પડદો છે. એકબીજાથી 20 સેમી અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે. એટલે કે ધારો કે આ એક વખત આપણે લેન્સ મૂકો, બરાબર, એકબીજાથી 20 સેમીના અંતરે હોય તેવી રીતે આપણે આ બે સ્થાનો આગળ બહિર્ગોળ લેન્સને મૂકવાનું. ધારો કે બીજી વખત અહીંયા મૂક્યો મેં, તો આ બંને વચ્ચે જે ડિસ્ટન્સ હશે એને ધારો કે હું ડી કહી દઉં. એ ડી છે એ 20 સેન્ટીમીટર. બરાબર, બંને વચ્ચે જે ડિસ્ટન્સ એને ડી કહી દઉં 20 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. પ્રતિબિંબ પડદા પર જ મળે છે. પહેલી વખતે અહીંયા મૂકવાનો, એ આગળ, બીજી વખત અહીંયા મૂકવાનો. તો લેન્સની કેન્દ્ર લંબાઈ શોધવાની છે. કેન્દ્ર લંબાઈ લેન્સની કેટલી હશે એ આપણે મેળવવાની છે. બરાબર. ચાલો હવે સમજો કે ધારો કે લેન્સને આપણે x અંતરે મૂકીએ, બરાબર, તો પ્રતિબિંબ કેટલા અંતરે મળશે? ડી માઇનસ એક્સ અંતરે મળે. આ આપાત કિરણની દિશા છે, આને હું પ્લસ કહી દઉં, આ વિરુદ્ધ છે એને માઇનસ કહી દઉં. તો એનો મતલબ કે વસ્તુ અંતર u બરાબર માઇનસ એક્સ થાય, પ્રતિબિંબ અંતર v બરાબર ડી માઇનસ એક્સ થાય, બરાબર, અને કેન્દ્ર લંબાઈ ધારો કે f છે. તો 1/v માઇનસ 1/u ઇક્વલ ટુ 1/f. તો 1/d માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ 1/x ઇક્વલ ટુ 1/f. તો f x પ્લસ ડી માઇનસ એક્સ ઇક્વલ ટુ એક્સ ડી માઇનસ એક્સ. હમણાં આપણે આગળ દાખલો ગણ્યો એની જેવા જ સ્ટેપ છે, બરાબર, હમણાં જ આપણે આગળ દાખલો ગણ્યો, બરાબર, એની જેવા સ્ટેપ જ છે આમાં. ચાલો હવે એક્સ એક્સ કેન્સલ થઈ જશે એટલે આવશે એફ ડી, બરાબર, ઇક્વલ ટુ એક્સ ડી માઇનસ એક્સ સ્ક્વેર એટલે આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ડી પ્લસ એફ ડી ઇક્વલ ટુ 0 ને એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ઇક્વલ ટુ 0 સાથે સરખાવતા એ બરાબર મળશે 1, બી બરાબર મળશે માઇનસ ડી અને સી બરાબર એફ ડી. બરાબર. તો ચલો એક્સ કેટલા આવશે આપણા? એક્સ ઇક્વલ ટુ માઇનસ બી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. તો એક્સ ઇક્વલ ટુ માઇનસ ઓફ માઇનસ બી એટલે માઇનસ ડી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર એટલે કે ડી સ્ક્વેર માઇનસ 4 a બરાબર 1 સી બરાબર એફ ડી અપોન 2a. તો એક્સ થઈ જશે ડી પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં
ડી સ્ક્વેર માઇનસ 4fd/2a, મતલબ કે એક્સની બે કિંમતો આવશે, બરાબર. એક આવશે ડી પ્લસ અંડર રૂટ ડી સ્ક્વેર માઇનસ 4fd/2 a બરાબર 1, અને એક આવશે ડી માઇનસ વર્ગમૂળમાં ડી સ્ક્વેર માઇનસ 4fd/2, બે કિંમતો આવે. તો હવે આમાં એક્સની બે કિંમત આવી, મતલબ કે શું, તો કે એક જે છે ને એક કિંમત જે છે ને એ વસ્તુ અંતર હશે, અને એક કિંમત જે છે ને એ પ્રતિબિંબ અંતર હશે. એક વસ્તુ અંતર હશે તો એક શું હશે, પ્રતિબિંબ અંતર હશે. બોલો, ખબર પડે, બરાબર. જે નાની કિંમત જે હશે, નાની કિંમત એ સીધી વાત છે કે શું હશે, વસ્તુ અંતર હશે. નાની કિંમત જે છે એ શું હશે, વસ્તુ અંતર હશે. તો ધારો કે હું આને શું કહી દઉં, બરાબર, આને હું કહી દઉં છું x2, માફ કરજો, આને હું કહી દઉં x1. જો આવું કરીએ, આને હું x1 કહી દઉં અને આને હું કહી દઉં x2. એકને x1 કહી દઉં ને x ને હું શું કહી દઉં છું, x2, બરાબર. સોરી, માફ કરજો, અહીંયા જે બે કિંમત મળી એ x ની મળી. x એટલે શું હતું, આપણું વસ્તુ અંતર હતું, વસ્તુ અંતર હતું. એ ટૂંકમાં બંને જે કિંમતો મળી એ બંને મળશે કોની, વસ્તુ અંતરની બંને કિંમતો મળે, વસ્તુ અંતરની જ બંને કિંમતો આપણને મળશે, બરાબર. તો બંને કિંમતો આપણે વસ્તુ અંતરની મળી, બરાબર. તો એક કિંમત જે છે એ પ્રથમ લેન્સથી હશે અને બીજી કિંમત છે એ બીજા લેન્સથી હશે. તો પ્રથમ લેન્સથી ધારો કે એને x1 કહી દો, તો બીજા લેન્સથી વસ્તુ જો હોય તો એને શું કહેવાય, x2 કહેવાય. બંને કિંમતો મળે છે તો વસ્તુ અંતરની જ. તો પ્રથમ લેન્સ માટે એ અંતર x1 કહેવાય, બીજા લેન્સ માટે એ અંતર x2 કહેવાય. તો જે મોટું હશે તે કોણ હશે, x2 હશે. તો બોલો, આ x2 હોય કારણ કે એ પ્લસ છે, અને નાનું હશે એ શું હશે, x1 હશે કારણ કે એ માઇનસ છે. બોલો, ખબર પડે. મોટું અંતર છે એ કયું હશે, x2 હશે. નાનું અંતર છે એ કયું હશે, x1 હશે. તો આ ડી અંતર આટલું છે, ડી. આ ડી અંતર એટલે શું થાય, ડી અંતર એટલે શું થાય, x2 માઇનસ x1 થાય. જોજો, ડી અંતર એટલે આપણને શું મળશે, ડી એટલે x2 માઇનસ x1 મળે. તો ચલો આપણે x2 જે છે એની કિંમત આપણે મૂકી દઈએ. તો હતું ડી પ્લસ વર્ગમૂળમાં ડી સ્ક્વેર માઇનસ 4fd/2 માઇનસ x1 હતું ડી માઇનસ વર્ગમૂળમાં ડી સ્ક્વેર માઇનસ 4fd/2. d/2 કરી નાખીએ આપણે બેમાં, એટલે એ કેન્સલ થઈ જશે, એટલે વધશે શું, વર્ગમૂળમાં ડી સ્ક્વેર માઇનસ 4fd આપને વધશે, કારણ કે બંનેમાં હાફ હાફ એટલે ફૂલ થઈ જશે. તો ડી સ્ક્વેર ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ 4fd, બરાબર. એટલે આપણે f ગોતવાના છે, તો પછી એક કામ કરીએ, 4fd ને કરતા બનાવું એટલે આવશે ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર. તો f ઇક્વલ ટુ ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર બાય 4f. તો f ઇક્વલ ટુ, ચલો ડી કેટલા હતા આપણે, ડી હતા 90 અને સ્મોલ ડી હતા 20. કેપિટલ ડી હતા 90, 90 નો વર્ગ, સ્મોલ ડી હતા 20, 20 નો વર્ગ છેદમાં 4, માફ કરજો અહીંયા ડી 490. એટલે f જે છે એ તમને મળી જશે 21.38 સેન્ટીમીટર. હવે તમારે બીજું શું કામ કરવાનું છે, આ સૂત્ર યાદ રાખવાનું છે. ધારો કે 2 માર્ક્સમાં જ દાખલો તમને પૂછાય તો તમારે આ સીધું સૂત્ર મૂકી દેવાનું. સેમ જે આગળનો તમને દાખલો જે ગણાવ્યો એમાં પણ એવું, ધારો કે 2 માર્ક્સમાં દાખલો પૂછાય તો સીધું 4f ઇક્વલ ટુ ડી લઈને તમે દાખલો ગણી શકો છો. ડાયરેક્ટ શું 2 માર્કમાં પૂછે તો સીધું સૂત્ર લઈ લેવાનું, બરાબર. તો ચલો આમાં ખ્યાલ આવી ગયો. અહીંયા જરા કન્ફ્યુઝન, આ x એટલે વસ્તુ અંતર લીધેલું, કારણ કે પ્રતિબિંબ અંતર તો ડી માઇનસ એક્સ થાય ને, x એટલે આપણે વસ્તુ અંતર લીધેલું, પ્રતિબિંબ અંતર શું થાય, ડી માઇનસ એક્સ થાય. તો આપણે જે જવાબ મળ્યો એ કોનો મળે, x ના જ મળે. આ બંને x ના જ જવાબ આવે. તો એક વખત પ્રથમ લેન્સ માટે હોય ને બીજા વખત બીજા લેન્સ માટે હોય. એટલે ખબર પડી આટલી, ઓકે. એટલા માટે આપણને 2 જવાબ મળ્યા. ક્લિયર? ચાલો નેક્સ્ટ દાખલો લઈશું. ચાલો નેક્સ્ટ દાખલો છે, આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલા 1.68 વખરી વળાંક ધરાવતી પ્રકાશ નળીનો આડછેદ બતાવેલો છે. તો આકૃતિમાં આપણને ઓપ્ટિકલ ફાઇબર આપ્યું છે, એની જે પ્રકાશ નળી એટલે કે જે ઓપ્ટિકલ ફાઇબર છે એનો આડછેદ આપ્યો છે. એનો વક્રી ગુણાંક એટલે કે જ્યાં અંદરનો વક્રી ગુણાંક છે N2 એ છે 1.68,
બહારની બાજુ 1.44 વક્રીભવનાંક ધરાવતું દ્રવ્યનું આવરણ છે, એટલે કે આ જે છે તે ક્લેડિંગ 1.44 છે અને અહીંયા વક્રીભવનાંક 1 હવાનું માધ્યમ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીની અક્ષ સાથેના કોણનો વિસ્તાર કેટલો, એટલે કે આ આપણે ગોતવાનો છે. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે પહેલાં તો હું છે ને સાઇન આઈસી હું ગોતી લઉં. અહીંયાથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટે આઈસી બરાબર ક્રાંતિકોણ કેટલો હોય તો ચલો ક્રાંતિકોણ ઉપર કયું માધ્યમ લેવાનું પાતળું, નીચે માધ્યમ લેવાનું ઘટ. એટલે સાઇન આઈસી ઇક્વલ ટુ 1.44/1.68 એટલે આવશે સાઇન આઈસી ઇક્વલ ટુ 1.44 ભાગ્યા 1.68 કરશું એટલે 0.8571 તો આવશે આઈસી ઇક્વલ ટુ 59 ડિગ્રી. જો આઈસી ધારો કે અહીંયા આ જે ખૂણો ધારો કે 59 હોય બરાબર, ધારો કે હું આઈ ડેશ જે છે એ પણ એપ્રોક્સિમેટલી 59 લઈ લો તો આર કેટલો મળશે મને 90 - 59 મળે, એટલે કે આર મને કેટલો મળશે 90 - 59 કરવું એટલે મળશે 31 ડિગ્રી બરાબર. તો આઈસી 59 હોય તો આર કેટલો આવશે 31 આવશે. તો આ 31 ને અનુરૂપ આપાત કોણ આઈ કેટલો આવે તો ચલો અહીંયા આપણે સ્નેલનો નિયમ લગાડીએ તો આવશે 1 એટલે ત્રીજું સ્ટેપ શરૂ થાય 1 સાઇન આઈ ઇક્વલ ટુ 1.68 સાઇન આર તો આવશે સાઇન આઈ ઇક્વલ ટુ 1.68 ગુણ્યા સાઇન 31 એટલે આવશે સાઇન આઈ ઇક્વલ ટુ 1.68 ગુણ્યા સાઇન 31 જે છે એ થશે 0.5150 તો આવશે સાઇન આઈ ઇક્વલ ટુ 0.8652 તો આ ઇક્વલ ટુ 60 ડિગ્રી થશે, એપ્રોક્સિમેટલી કેટલો થશે 60 ડિગ્રી થશે. હવે સમજો ખરેખર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે સમજો કે આપને આઈસી કેટલો મળ્યો 59 મળ્યો. ખરેખર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જે આઈ ડેશ છે ઇઝ ગ્રેટર ધેન આઈસી હોવો જોઈએ. મતલબ કે ધારો કે હું આઈ ડેશ જે છે એ હું ધારો કે 60 લઉં, જો આઈ ડેશ હું અહીંયા 60 લઈ લઉં એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને આઈ ડેશ જો હું 60 લઉં તો અહીંયા શું આવશે 60 આવશે. 60 થઈ જશે તો આ ખૂણો કેટલો થશે 30 થશે, પડે ખબર. તો હવે એનો મતલબ એવો થાય કે પૂર્ણ આંતરિક પરાવર્તન માટે આઈ ડેશ ઇઝ ગ્રેટર ધેન જો હું આઈસી લઉં તો આ જે આર છે આર ઇઝ લેસ ધેન આર મેક્સિમમ હોય, કારણ કે આ તો મહત્તમ થઈ ગયું ને 31 તો મહત્તમ. જો તમે આઈ ડેશ મોટા લેશો તો આર કેવા થશે નાના થશે, એટલે આર નાનો મળે તમને. તો એનો મતલબ કે આ આપાત કોણ પણ કેવો થશે લેસ ધેન 60 થશે. ત્યાં પણ જવાબ ઘટી જશે કે નહીં, પડે ખબર. તો એનો અર્થ એવો થાય કે આપાત કોણ છે એની રેન્જ કેટલી તો કે 0 લેસ ધેન આઈ લેસ ધેન 60, 60 કે 60 થી ઓછો થવો જોઈએ. 60 કે 60 થી કેવો થવો જોઈએ ઓછો થવો જોઈએ. બોલ ખબર પડી આટલી? ઓકે ચલો હવે જો શું છે કે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ન કરવામાં આવે તો તમારો જવાબ શું રહે. બહારની બાજુએ કોઈ આવરણ ન હોય મતલબ કે તમારો જે વક્રીભવનાંક છે બહારનો બરાબર આ વસ્તુ છે જ નહીં અહીંયા, તો પછી 1.44 ની જગ્યાએ કેટલો થઈ જશે 1. તો પછી ચલો ફરીથી આપણે આ બધી ગણતરી કરીએ. તો હવે જો સાઇન આઈસી આપણે ગણીએ સાઇન આઈસી ઇક્વલ ટુ 1/1.46 થશે. હવે 1/1.68 એટલે એ થઈ જશે 0.5952 સાઇન આઈસી 0.5952 થાય તો આઈસી કેટલો થશે એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 36.5 બરાબર. ચલો આ આઈસી ને અનુરૂપ આપણે આર લઈએ તો આઈ ડેશ ઇઝ ગ્રેટર ધેન આઈસી હોવો જોઈએ પૂર્ણાંતરિક માટે, તો આર ઇઝ લેસ ધેન આર મેક્સિમમ થવો જોઈએ બરાબર. ચલો આર મેક્સિમમ કેટલો આવશે તો કે 90 - 36.5 એટલે આર મેક્સિમમ આપણને મળી જશે તે 53.5. તો એને અનુરૂપ આઈ મેક્સિમમ કેટલો મળશે તો કે 1 સાઇન આઈ ઇક્વલ ટુ 1.68 સાઇન આર આવશે 1.68 ગુણ્યા 53.5 1.68 ગુણ્યા 53.5 એટલે કે સાઇન 53.5 સાઇન 53.5 એટલે 1.68 ગુણ્યા 0.8059 એટલે થઈ જશે 1.3505.
આ થઈ જાય સાઇન આઈ મેક્સિમમ. તો ચલો આઈ મેક્સિમમ તમને મળશે. હવે પણ સમજો સાઇન આઈ મેક્સિમમ 1.3505, પણ ખરેખર તો સાઇનનું મૂલ્ય કેટલું આવે મહત્તમ 1, એટલે આટલું તો લેવાય જ નહીં. કેટલું લેવાય? 1 લેવાય. તો આઈ મેક્સિમમ કેટલો થશે? π/2. મતલબ કે તમે મહત્તમમાં મહત્તમ π/2 ખૂણો રાખો તો પૂર્ણાંતરિક પરાવર્તન થાય. તો તમારો ખૂણો તો આની કરતાં કેવો હોવો જોઈએ? મોટો, નાનો હોવો જોઈએ. કેમ? કારણ કે આઈ ડેશ ખરેખર આઈસી કરતાં મોટો હોય તો આ તો મહત્તમ થઈ ગયો. તો પછી 0 લેસ ધેન આઈ લેસ ધેન π/2. પહેલાંની જેમ જ 0 લેસ ધેન આઈ લેસ ધેન π/2. ચલો ખબર પડી એટલી? તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. પ્રશ્નોના જવાબ આપવાના છે. તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસાઓ વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. ઓકે, શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? એમ કે સાચું પ્રતિબિંબ મેળવી શકાય. તો જે તમને આકૃતિ આપી છે કે ધારો કે આ એક સમતલ અરીસો છે, એની ઉપર હું આ રીતે કિરણો આપાત કરું તો એ બોલો અહીંયા ભેગા થાય તો એ તો આભાસી વસ્તુ થઈ. હવે એ પરાવર્તન પામીને અહીંયા આવે છે તો આ વાસ્તવિક પ્રતિબિંબ માટે બરાબર આ વસ્તુ તરીકે વર્તે આભાસી. બોલો ખબર પડે? આ કિરણો અહીંયા ભેગા થાય તો આ વાસ્તવિક પ્રતિબિંબ માટે આ શું કહેવાય? ખરેખર આભાસી વસ્તુ. તો હા, આપણે જે કીધું છે અહીંયા આગળ પડદા પર બરાબર, શું તેઓ અમુક પરિસ્થિતિમાં સાચું પ્રતિબિંબ મેળવી આપે? તો કે આભાસી વસ્તુ છે એ સાચું પ્રતિબિંબ મેળવી આપે. સેમ વસ્તુ અહીંયા થઈ. જો કિરણો હું આ રીતે હું આપાત કરું છું અહીંયા, તો એ ખરેખર અહીંયા ભેગા થાય પણ પરાવર્તન પામીને ભેગા અહીંયા થાય તો આ આભાસી વસ્તુ બને આ વાસ્તવિક પ્રતિબિંબ માટે. બરાબર, તો જો સમતલ અથવા બહિર્ગોળ અરીસાની પાછળ કોઈ એક બિંદુએ અભિસારિત થતા કિરણો અરીસાની સામે કે પડદા પર કોઈ એક બિંદુ પરથી પરાવર્તન પામે છે. બીજા શબ્દમાં જો વસ્તુ આભાસી હોય તો સમતલ અથવા બહિર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય, જે કિરણ રેખાકૃતિ વડે નીચે મુજબ મળે. બરાબર, ચાલો એની પછી આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? એમ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી, પણ જ્યારે પણ આપણે બરાબર પડદા પર આપણે જ્યારે જોતા હોઈએ ત્યારે તો શું થાય છે કે આપણી આંખ જે છે એ રેટિના ઉપર પડદા ઉપર પ્રતિબિંબને ઝીલે છે. તો શું આ વિરોધાભાસ છે? તો જ્યારે પરાવર્તિત અથવા વક્રીભૂત કિરણો અપસારી હોય, અપસારી મતલબ કે આપણે એમાં જે કીધું તેમ આ કેમ કેન્દ્રિત થાય છે અહીંયા, તેમ અપસારી હોય એમ બરાબર, છૂટા પડતા હોય એમ. અપસારી કિરણો એટલે કે આમ છૂટા પડતા હોય આ રીતે, ત્યારે પ્રતિબિંબ આભાસી હોય છે. ત્યારે જ્યાં પ્રતિબિંબ હોય છે કેવું હોય છે? આભાસી હોય છે. અપસારિત કિરણોને યોગ્ય અભિસારિત લેન્સ દ્વારા પડદા પર કેન્દ્રિત કરી શકાય છે. આ જે અપસારી છે, હવે અહીંયા જો આપણે બહિર્ગોળ લેન્સ મૂકીએ તો બોલો આને કેન્દ્રિત કરી શકાય કે નહીં? પડદા પર કેન્દ્રિત થઈ જાય. એટલે કે અપસારી કિરણો છે બરાબર, ખરેખર આભાસી છે, પણ એને આપણે શું કરી શકીએ છીએ? કેન્દ્રિત કરી શકીએ, એટલે તમને વાસ્તવિક પ્રતિબિંબ મળે. બરાબર, અપસારિત કિરણોને યોગ્ય અભિસારિત લેન્સ દ્વારા પડદા પર કેન્દ્રિત કરી શકાય છે. મતલબ કે આના જેવી વાત થઈ. જો કિરણો ખરેખર આમ જતા હોય, તમારે આને ભેગા કરવા છે તો બોલો આ રીતે ભેગા થઈ જાય અહીંયા. તો જે પ્રતિબિંબ જે હતું એ ખરેખર અહીંયા કેવું હતું? આભાસી. પણ એ આભાસીને આપણે શું કરી દીધું? વાસ્તવિક. તો બોલો આ રીતે એને પડદા પર કેન્દ્રિત કરી શકાય કે નહીં? આંખનો બહિર્ગોળ લેન્સ આવું જ કરે છે, અને અહીં આભાસી પ્રતિબિંબ લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે, જેથી વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. અહીં આભાસી પ્રતિબિંબના સ્થાને પડદો રહેલ નથી. અહીં કોઈ વિરોધાભાસ નથી. આભાસી પ્રતિબિંબના સ્થાને પડદો નથી લીધો. લેન્સ જે છે એ આભાસીને વાસ્તવિક કરી નાખે છે. બરાબર, ચાલો પછી પાણીની અંદરની એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા એક માછીમારને ત્રાસી રીતે જુએ છે. પાણીની અંદર રહેલી વ્યક્તિ જે છે એ માછલી આપેલી છે, માછીમારને ત્રાસી રીતે જુએ છે. અહીંયા ધારો કે માછીમાર છે, તો તેને આ માછીમાર તેનો ખરેખરી ઊંચાઈ કરતા લાંબો દેખાશે કે ટૂંકો? એમ સીધી વાત છે, આપણે ભણી ગયા છીએ લાંબો જ દેખાય. બરાબર, ઊંચું જ દેખાવાનું છે. એટલે કે અહીંયા ખરેખર ઊંચાઈ કરતા લાંબો દેખાશે ટૂંકો, તો શું આવશે? અહીંયા લાંબો દેખાશે. બરાબર, કેવો દેખાશે? તે ત્યાં લાંબો આપણને દેખાશે. બરાબર, આપણે થિયરી લેક્ચરમાં એની ચર્ચા કરી ગયા છીએ. બરાબર, ચાલો તો ધારો કે એક પાત્રમાં ચોખ્ખું પાણી ભરેલું છે.
તેમાં એક માછલી અવલોકનકાર તરીકે છે, જે પાત્રમાં પાણીના તળિયે છે. માછલી પોતાની દ્રષ્ટિ ઓક્યુ દિશામાં રાખી એક કિરણ ઓક્યુને હવાના માધ્યમમાં લંબાવતા, ચલો આને કહી દો આપણે ઓ, આ ક્યુ. તો માછલી પોતાની દ્રષ્ટિ ક્યાં રાખે છે? ઓક્યુ દિશામાં રાખે છે. આ કિરણ ઓક્યુને હવામાં આપણે લંબાવીએ તો ઈ ડેશ આગળ આવે, ઈ ડેશ પાસે મળે છે. આથી માછલીને આપણી આંખ ઈના બદલે ઈ ડેશ પાસે દેખાય. અને અત્રે ઈપી બરાબર એચઓ, પાણીની સપાટીથી માણસની આંખની સાચી ઊંચાઈ, અને ઈપી ડેશ એટલે એચઆઈ ડેશ, ખ્યાલ જ છે આપણને. અને પી કહી દઉં તો આ ઈપી એટલે એચઓ અને ઈપી ડેશ એટલે ઈ ડેશ ઇક્વલ ટુ શું થશે? એચ. આ ઉદાહરણ પરથી કહી શકાય કે પાતળા માધ્યમમાં રહેલી વસ્તુનું ઘટ માધ્યમમાંથી નિરીક્ષણ કરતા વક્રીભવના કારણે ઊંચી ખસેલી દેખાય છે, એટલે એચ ટાઈમ ગ્રેટર ધેન એચઓ. ઇઝી છે, તમારી રીતે લખવાનું હોય. જો ત્રાંસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાય છે? જો હા, તો તે આભાસી ઊંડાઈ વધારે છે કે ઓછી? તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે હવે આકૃતિ કઈ, તો આકૃતિ તમને હું આપી દઈશ. આમાં હું દોરવાની ભૂલી ગયો છું. ત્રાંસી નજરે જોવામાં આવતી આભાસી ઊંડાઈ એટલે કે સમજો આ રીતે છે. તમે અહીંયાથી ધારો કે આમ જોવો છો ત્રાંસી નજરે, તો પ્રકાશના કિરણો કેવા આમ જશે, બરાબર? એટલે કે તમારી આંખમાં જે પ્રકાશના કિરણો પ્રવેશે છે એ પ્રકાશના કિરણો બોલો આ રીતે પ્રવેશતા હોય, બરાબર? ઊંડાઈ આ રીતે આવે, પણ તમે એને અહીંયા ઉપર આવેલી દેખાશે, બરાબર? ચલો હવે કહે છે કે ત્રાંસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે, તો કે હા. ધારો કે તમે હવે હજુ ત્રાંસી જાવ, આમ જો હજી આમ થાવ તો આ શું થશે? હજુ ઊંચાઈ આવશે, તો આભાસી ઊંડાઈ બદલાય. લંબની નજીકથી જોતા મળતી ઊંચાઈ કરતાં ઓછી હશે. જો લંબથી અહીંયા એક્ઝેક્ટ અહીંયાથી જોશો તો શું થશે? બોલો હજી કેવું હશે? નીચે હશે. એટલે કે લંબથી તમે જોવો છો એની કરતાં ત્રાંસા રહીને જોવો તો કેવું જોવા મળશે? તમને વધુ ઊંચાઈ આવેલી દેખાશે, બરાબર? લંબથી જોવો તો ઓછી ઊંડાઈ આવતી દેખાશે. આભાસી છે એ કેવું હશે? ઓછી ઊંડાઈ હશે. લંબ સિવાયની દિશામાંથી જોશો એટલે ઊંચાઈ આવતી જશે. ટૂંકમાં જેમ ત્રાંસા થશો તેમ તળિયું જે છે એ કેવું તમને દેખાતું જશે? ઉપર. જેમ ત્રાંસા થશો તેમ તળિયું તમને ઉપર જતું દેખાશે. એટલે આકૃતિ તમને મટીરિયલમાં આપી દઈશ. સાદા કાચના કરતાં હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો હોય છે. સાદા કાચ કરતાં એમ કે છે હીરાનો વક્રીભવનાંક ઘણો મોટો છે, આપણે ખ્યાલ છે. આ હકીકત હીરા ઘૂસોને કઈ રીતે ઉપયોગી છે? તો સીધી વાત છે કે વક્રીભવનાંક જેમ મોટો હશે તેમ ક્રાંતિકોણ કેવો થશે? નાનો થશે, અને પરિણામે પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શક્યતાઓ કેવી થાય? વધી જાય. પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થવાની શક્યતા વધી જાય. સામાન્ય કાચના વક્રીભવનાંક 1.5 કરતાં હીરાનો વક્રીભવનાંક 2.42 ઘણો વધુ છે. હીરા માટે ક્રાંતિકોણ 24 એ કાચ માટેના ક્રાંતિકોણ 41 અને 48 મિનિટ કરતાં ઘણો ઓછો છે. તમને આ થિયરી લેક્ચરમાં કરાવેલા છે. કુશળ હીરાના કારીગરો હીરાના આપાતકોણની વિશાળ શ્રેણી એટલે કે 24 થી કેટલી 90 તૈયાર કરે છે, જેથી હીરામાં પ્રવેશતો પ્રકાશ બહાર નીકળતા પહેલા ઘણી બધી સપાટીઓ પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. આમ હીરો જગારા મારતો દેખાય છે, બરાબર? હીરો જે છે એમાં હીરામાં પ્રવેશતો જે પ્રકાશ છે બહાર નીકળતા પહેલા ઘણી બધી સપાટીઓ પરથી પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તેથી શું થાય? તે જગારા મારતો દેખાય. ઓકે, તો ચલો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.